વડોદરામાં વિશ્વામિત્રીની કામગીરી અને માનવ સર્જિત પર મુદ્દે ચાલુ થયેલી ચર્ચા આક્ષેપ પ્રતિ આક્ષેપ પરિણામી હતી, જ્યાં ભરવાડ અને સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી સામસામે આવી જતા જ્યાં ભરવાડે કટાક્ષ કરતા કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરનો ગુસ્સો અમારા પર ન કાઢશો. આ સાંભળી મ્યુનિસિપલ કમિશનર સહિતના સભાસદોમાં હાસ્ય રેલાયું હતું. ચોમાસા પૂર્વ પ્રી મોન્સૂન કામગીરી અને અનેકવિધ સમસ્યા અને રોડ રસ્તાની બદતર સ્થિતિ પર ચર્ચાને બદલે સત્તા પક્ષ સભામાં ભાગ્યો હોવાના વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા હતા. 30 વર્ષથી શાસન કરતા ભાજપને કારણે જે પૂર આવ્યું હોવાનો આરોપ મુક્ત હોબાળો મચ્યો હતો. વિરોધ વચ્ચે મેયર 24 મિનિટની સભા આટોપી લેતા વિપક્ષે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે પૂર આવશે કે કેમ, નદીનું કામ કેટલું થયું તેવા પ્રશ્ન પૂછ્યા. મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર બદલે પૂર્વ મેયર નિલેશ રાઠોડે કહ્યું કે પૂર આવશે કે કેમ તે ભગવાન જાણે. જ્યારે કેયુર રોકડિયા વાયનાડ ભૂસ્ખલન સાથે પૂરને સરખાવતા જહા ભરવાડે વડોદરાની વાત કરતા કહ્યું કે તેમણે સત્તા પક્ષને કારણે પૂર આવ્યું છે અને માનવસર્જિત પૂર છે તેમ કહ્યું છે. સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી માનવસર્જિત પૂરના પુરાવા માંગતા મામલો ઉગ્ર બન્યો હતો. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે સરકાર નક્કી કરેલા રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં બદલાવ કરી શકાય કે કેમ તે અંગે મ્યુનિસિપલ કમિશનરને પ્રશ્ન પૂછ્યો હતો. જોકે તેઓ બોલે તે પહેલા નેતા મનોજ પટેલે કાઉન્સિલર અજીત દાધીચિયા બદલાવ કરી શકાય તેવી ટિપ્પણી કરી હતી. વિરોધ એ લોકોએ કર્યો. પ્રશ્નનો જવાબ નહીં આપવાનું, દાદાગીરી કરવાની અને સાચા પ્રશ્નનો ઉત્તર નહીં આપવાનું, પણ અવાજ દબાવવાની જે કોશિશ એમને કરી છે એની સામે અમારી લડત છે. એ તો કહે છે પૂર આવશે, એને અમે બાંયધરી નહીં આપો તો તમે શાની બાંયધરી આપો છો ભાઈ? શાની બાંયધરી આપો છો? લૂંટવાની શાની બાંયધરી આપો છો? આ બધી વસ્તુઓ જે સવાલ પૂછે ને એ સવાલનો જવાબ નથી આપવાનો, પણ લોકોને દબાવવાની કોશિશ કરવાની, એની સામે અમારો વિરોધ છે. વડોદરા મહાનગરપાલિકાની જે પ્રણાલિકા છે તે પ્રણાલિકા મુજબ આજની સભામાં પણ કામો ચડાવવામાં આવ્યા, મંજૂર કરવામાં આવ્યા, અથવા જે પણ પ્રક્રિયા હતી, એક મુલતવી હતું, બે કામો સર્વાનુમતે એ પણ પૂર્ણ કરવામાં આવ્યા. પેટ્રોલ પંપ અને પેપર બ્લોક વિવાદમાં ભાજપના હોદ્દેદાર સંડોવણી અંગે પાલિકા અને પોલીસે તપાસ કરી રહી છે. આ પ્રકરણમાં ડેપ્યુટી મેયરનું નામ ઉછળતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે. સભામાં વિપક્ષ પેવર બ્લોક સહિતના મુદ્દા ઉઠાવશે તેવો અંદાજ આવતા ડેપ્યુટી મેયર સભામાં હાજર ન રહ્યા હોવાના સૂત્રોએ જણાવ્યું હતું. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.